રવાપર ચોકડી ઉપર ખૂબ મોટો ટ્રાફિક અત્યારે થઈ રહ્યો છે। એના માટે તંત્ર અને ટ્રાફિક શાખા જાગે। માત્ર રવાપર રોડ ઉપર નહીં, ઉમિયા સર્કલથી લઈ અને પાડાપુલ સુધી મોરબીની અંદર તમે સવારમાં નીકળી ના શકો એ હાલત છે। કચ્છ હાઈવે થી લઈ અને પીપળી રોડ અને સામાકાંઠો એટલે કે આખી મોરબી સવારમાં ટ્રાફિક અને દરેક લોકો આ સમસ્યાથી પીલાય છે। તો એક મોટો પ્લાન મોરબી પોલીસ બનાવે અને જે રીતે ટ્રાફિક બ્રિગેડ અને ટ્રાફિક જવાનો ડ્યુટી કરે છે એમાં પણ સમય વધારવાની જરૂર છે। કારણ કે મોરબીમાં સિરામિક ઉદ્યોગના કારણે ઉદ્યોગપતિઓ ખૂબ વહેલા આ ધંધા ઉપર જતા હોય છે। એના કારણે સવારમાં 7:30 થી સ્કૂલ કોલેજ અને ઉદ્યોગપતિઓ તો 7:30 થી જ જો ટ્રાફિક બ્રિગેડના જવાનો ત્યાં ડ્યુટી કરે તો ટ્રાફિકમાં કંઈક શાંતિ થાય એમ છે। બાકી 9 વાગે ડ્યુટી ઉપર લાગે તો સ્વાભાવિક છે કે ટ્રાફિકની સમસ્યા રહેવાની છે। આજે આવેદનપત્ર આપીને તંત્રને એટલી વિનંતી, રવાપર ચોકડી ઉપર ખૂબ મોટો ટ્રાફિક અત્યારે થઈ રહ્યો છે। એના માટે તંત્ર અને ટ્રાફિક શાખા જાગે। માત્ર રવાપર રોડ ઉપર નહીં, ઉમિયા સર્કલથી લઈ અને પાડાપુલ સુધી મોરબીની અંદર તમે સવારમાં નીકળી ના શકો એ હાલત છે। કચ્છ હાઈવે થી લઈ અને પીપળી રોડ અને સામાકાંઠો એટલે કે આખી મોરબી સવારમાં ટ્રાફિક અને દરેક લોકો આ સમસ્યાથી પીલાય છે। તો એક મોટો પ્લાન મોરબી પોલીસ બનાવે અને જે રીતે ટ્રાફિક બ્રિગેડ અને ટ્રાફિક જવાનો ડ્યુટી કરે છે એમાં પણ સમય વધારવાની જરૂર છે। કારણ કે મોરબીમાં સિરામિક ઉદ્યોગના કારણે ઉદ્યોગપતિઓ ખૂબ વહેલા આ ધંધા ઉપર જતા હોય છે। એના કારણે સવારમાં 7:30 થી સ્કૂલ કોલેજ અને ઉદ્યોગપતિઓ તો 7:30 થી જ જો ટ્રાફિક બ્રિગેડના જવાનો ત્યાં ડ્યુટી કરે તો ટ્રાફિકમાં કંઈક શાંતિ થાય એમ છે। બાકી 9 વાગે ડ્યુટી ઉપર લાગે તો સ્વાભાવિક છે કે ટ્રાફિકની સમસ્યા રહેવાની છે। આજે આવેદનપત્ર આપીને તંત્રને એટલી વિનંતી